જેઓએ ક્યારેય રસોડામાં જઈને કામ કર્યું ના હોય અને પછી એવું કહેતા હોય છે કે રસોઈ બનાવવામાં શું ધાડ મારવાની છે, પરંતુ જે સ્ત્રીઓ દરરોજ સવારે રસોઈ બનાવે છે તેઓને જ ખબર છે કે આ કામ કેટલું અગત્યનું છે. દરરોજ સવારે ઉઠીને નાસ્તાથી શરૂ કરીને રાત્રિના ભોજન સુધીની તમામ બાબતો વિશે વિચારવાનું, તૈયારી કરવાની અને પછી દરેકને માટે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક બનાવવાનો અને આ ખોરાક આરોગીને પાછા બધા ખુશ પણ થવા જોઈએ. છે ને મિત્રો આ કામ અઘરું? વળી બાળકોને ફાસ્ટ ફૂડ ગમે અને પતિને એ ના ફાવે, અને વડીલોને કોઈ ખોરાકની એલર્જી હોય તો તેની કાળજી રાખવાની. જો જમવાનું વધારે બની જાય તો બગાડ થાય અને ઓછું પણ ના બનવું જોઈએ. રસોડામાં કઈ વસ્તુ છે અને કઈ લાવવાની છે, અત્યારે લાવીશું તો સસ્તું પડશે કે મોંઘું, આ બધાનું ધ્યાન સ્ત્રીએ રાખવાનું હોય છે. આમ સ્ત્રી ક્યારેય નવરી પડતી જ નથી, તેના કામનો અંત આવતો જ નથી. આટલું બધું કરવા છતાં પણ એવા કેટલાક પુરુષો છે કે જેઓ સ્ત્રીની મજાક ઉડાવે છે અને તેના જોક્સ પણ કરતા હોય છે, અને પાછા એ જ પુરુષો થોડી વારમાં મને ભૂખ લાગી છે, ખાવાનું આપો કહીને બૂમો પાડે છે. સ્ત્રીઓ અને તેના રસોડા વિશેની મજાક પુરુષો માટે મજાકનું કારણ હોઈ શકે, પરંતુ ખરેખર તેઓ સ્ત્રીઓનું અપમાન કરી રહ્યા છે. બાઇબલમાં નીતિ વચનો 31 અને 31માં કહેવામાં આવ્યું છે કે તેના હાથની પેદાશમાંથી તેને આપો અને તેના કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા થાવ.